સુરેન્દ્રનગરના વઢવાણમાં બાંધણી રંગાટ કારખાનાઓને નોટિસ ફટકારવામાં આવી છે। વઢવાણ શહેરમાં અંદાજિત બાંધણી રંગાટના 100 કારખાના છે અને આ કારખાનાઓનું પાણી ગટરમાં છોડાઈ રહ્યું હોવાની રાવ છે। એટલું જ નહીં, કેમિકલવાળું પાણી અહીં ચોખ્ખા પાણીની પાઇપલાઇનમાં ભળતું હોવાની પણ ફરિયાદ છે, જેનાથી લોકો પરેશાન થઈ રહ્યા છે। લોકોના ઘરોમાં રંગવાળું પાણી આવતું હોવાની સમસ્યા વધી છે। આ સિવાય કેમિકલવાળું પાણી ભોગાવો નદીમાં ભળતા ખેતરો સુધી પહોંચી રહ્યું છે અને તેને કારણે ખેતરો બંજર બની રહ્યા છે, પાકને નુકસાન થઈ રહ્યું છે, લોકોને ચામડીના રોગ પણ થઈ રહ્યા છે અને આ મામલે સ્થાનિકોએ કંટાળીને આખરે તંત્રને ફરિયાદ કરી છે અને યોગ્ય ઉકેલ લાવવાની માંગ કરી છે। એક બાજુ તમે જુઓ તો પર્યાવરણ માટે પ્રદૂષણ ખાતું અહીંયા છે ખરું, પણ ક્યાંય સક્રિય હોય એવું દેખાતું નથી। વર્ષોથી આ ધંધો ચાલે છે, ગટરમાં પાણી છોડે, ભોગાવામાં જાય ને એ પાણી ખેડૂતો પાય, પશુઓ પીવે। હવે એના કારણે કેટલો રોગચાળો ફેલાય અને કેટલી જમીનને નુકસાન થાય એ સાચી વાત છે। એટલે એના માટે એસડીએમ દ્વારા નોટિસ આપવામાં આવી છે, તો ઉદ્યોગકારોએ પણ એ પાણીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ। ગટરમાં જે જાય છે એનાથી જે રોગચાળો થાય કે જે બીજી નુકસાન થાય, હાનિકારક થાય, આરોગ્યને નુકસાન પહોંચે કોઈ વ્યક્તિને, એ જ પાણી પ્રદૂષિત થઈ અને ઘણી વખત તો જે પાણીની પાઇપલાઇન જતી હોય છે ને એમાં પણ ભળી ગયું હોય એવા પણ બનાવ એક બે બનેલા છે। તો આવું ન બને એના માટે આ કામગીરી થાય। મહત્વપૂર્ણ છે કે વઢવાણની બાંધણીની સાડીઓ, શાલ અને પંજાબી ડ્રેસ વખણાય છે, જેના કારણે અનેક લોકોને અહીં રોજગારી મળી રહી છે। બીજી તરફ કેમિકલવાળા પાણીની સમસ્યા પણ ઊભી છે। હાલ તો આ બાબતે તંત્રએ કારખાનાઓને નોટિસ ફટકારી અને સમસ્યાનો યોગ્ય નિકાલ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। તાત્કાલિક ધોરણે આ લાયસન્સો રદ થાય અને આ વિસ્તારમાં 80 થી 100 જેટલા આવા કારખાના આવેલા છે। અંદાજિત 5 થી 6 હજાર લોકો રોજગારી મેળવે છે। તો એની કોઈ આનુષંગિક વ્યવસ્થા થાય અને આ રોજગારીનું પણ બેલેન્સ જળવાય, રોજગારી મળી રહે અને આનો કોઈ સુખદ સમાધાન નીકળે તે માટે મનપાને જણાવવામાં આવેલ હતું।